અંગે અભિમાન ને આકાશેથી ઉતરી અંગમાં તેને અભિમાન ને આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં અવર નદી સમ એના દિલમાં આ જોગીડે મુજને જાણી અવર નદી સમ એના દિલમાં જોગીડે મુજને જાણી પણ આજ ત્રિપુરારીનો ગર્વ ઉતારીને અરે ત્રિપુરારી પરમાત્મા એવા દયાળુ છે કે બધું આપણું સહન કરે પણ અહંકાર જો કોઈને થાય તો એનાથી સહન નથી થતું કારણ એનો ખોરાક જ અહંકાર છે. આ વાત જયારે સાંભળી કે ગંગાજીએ ભગીરથને વચન આપ્યું છે કે મારી ધારાને કોઈ ઝીલે એવું હોય તો મને આવવામાં વાંધો નથી. એટલે એ પોતે મનમાં એમ સમજે છે કે મારી ધારાથી આ પૃથ્વી રસાતાળ વહી જાય. ભગવાને કીધું ભગીરથને કે તમે એમ કહો કે શિવજી તમારી ધારાને ઝીલ છે. આ વાત સાંભળી ત્યારે ગંગાજી કહે છે કે આ શિવજી શંકર ભગવાન તો મને આ સાધારણ નદી સમજી ગયા છે. આજ તો એના કે લઈ જાઉં પાતાળ ભેગા કરી દઉં. ભોળાનાથે જટા એવી વધારી કે એમાં કોઈને એમાં કઈ હુજ ન પડે કે આમાં હું કરું. અગમ અગોચર જટા વધારી એની જુગતી શકે ના કોઈ જાણી. અગમ અગોચર જટા વધારી અગમ અગોચર જટા વધારી જુગતી શકે ના જાણી
ગંગાજી અટવાણી જટામાં ગંગાજી હવે વેગ દિલમાં વિરામ પામ્યા વેગ દિલમાં વિરામ પામ્યો ઘણા દિવસ અકળાણી ઘણા દિવસ અકળાણી કરીએ જવાનો એને માર્ગ જડ્યો નહીં જટામાંથી જટામાંથી નીકળવા માટે માર્ગ જડ્યો નહીં હજી મનમાં ખૂબ મૂંઝાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી અટવાણી મૂંઝવણમાં પડી ગયા કારણ કે એના પૂર્વજોનું કલ્યાણ કરવું હતું ગંગાજીને મૃત્યુ લોકમાં લઈ આવી અહીંયા દાદાને મુક્ત કરે નહીં ત્યાં સુધી પૃથ્વી માટે આવે ક્યાંથી ભોળાનાથને અરજ કરી વિનંતી કરી કે દયા કરો મારું કામ થાય એવું દયા કરો એટલે વિનંતી સાંભળી ભોળાનાથે અને ખાલી એક લટમાંથી એક જ બૂંદ આમ કરીને આમ લટમાંથી પાડ્યું લટામાંથી વિનંતી સાંભળીને ભગીરથ કેરી પાડ્યું બિંદુ એક પાણી આ બિંદુમાંથી શાસ્ત્રો પુરાણો અને વેદોમાં એનું વર્ણન છે કે 3 નદી પ્રગટ થઈ ગંગા યમુના અને સરસ્વતી જે હમણાં આપણે અલ્હાબાદનો મેળો હતો ત્યાં સ્નાન થાય એમાંથી 3 ધારા પ્રગતિ એ બિંદુમાંથી ભોળાનાથની જટાનો સ્પર્શ થવાથી ગંગા મૈયાનો મહિમા કેટલો વધી ગયો કહે કણકટ કોણરો જો ગંગામાં જાય એ કણકટ કો એ કણકટ કોણરો અને જો ગંગામાં જાય એ તો માનવ કુળની માય અરે કદી ભૂત ના સર્જે ભાગરથી કે ભાઈ ગણાય ઉમરા મેળા હોય ત્યારે યાત્રા નિમિત્તે લાખો માણસો જાય છે
કરોડ 2 કરોડ માણસો થાય છે. ત્યારે બધા ગંગા સ્નાન કરે છે, એનું કલ્યાણ થઈ જાય છે એમ શાસ્ત્રો કહે છે. પણ ઘણા જીવ એમાં એવા નીકળે ત્યાં જાય તોય ન નાય, અંગૂઠો વળીને પાછા આવે. આટલી વાર લાગે કે નાઈ તો નથી નાવું, શું લાવવાથી થાય એમ ઘણા પાછા આવે. તો એને માટે કવિ કહે છે કે ભલે પણ એટલો ભાવથી ગયા તો ખરા ન્યા, ભલે ન નાયા, જગ્યાએ બીજા નાયા હોય ને આપણે અડી લઈએ એટલે પૂરું થઈ જાય. પણ છતાંય ગંગાજીનો એવો પ્રતાપ છે કે પક્ષી ઉડતા હોય તો પડછાયો પડે ગંગાજીમાં, એનું પણ કલ્યાણ છે. ઉપરથી ઊંચાયો પડે તો પંખી પણ પાવન થાય, પણ મનથી જો કોઈ મંજન કરે તો ભૂતના ગરજે ભાગતી. સુરસરીએ જ્યારે શિવજીને વિનવ્યા, એને ગાય વિમળ વેગવાણી. સામત શંકરે ગંગાને રાખ્યા, સામત કહે શિવજીએ ગજા